સુરતમાં તહેવારોના લીધે રેલવે સ્ટેશનો ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે। છઠ પૂજા અને દિવાળીને લીધે વતન જતા મુસાફરોનો ધસારો વધ્યો છે। ઉધના રેલવે સ્ટેશન પર ભીડને પગલે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા અને ડ્રોનના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ક્યાંય પણ વધુ ભીડ થાય તો ડ્રોનથી મેળવાય છે માહિતી। ભીડ જણાતા જ પોલીસ મોકલી શકે છે સ્થિતિ કાબૂમાં લેવામાં આવે છે। દર વર્ષે દિવાળીના સમયે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ભીડ પર કાબૂ મેળવવા માટે ડ્રોન ટેકનોલોજીની પણ મદદ લેવાઈ રહી છે। એ આ વખતે ન થાય તેના માટે ડ્રોનથી પોલીસ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે। જ્યાં પણ એવું લાગશે કે ભીડ છે તો એક ડ્રોનની મદદથી ઘણી હેલ્પફુલ રહેશે અને અમે તરત ત્યાં પહોંચીને સિચ્યુએશનને ટેકલ કરી લઈશું। ડ્રોનના માધ્યમથી ભીડને કંટ્રોલ કરવા પોલીસને કઈ રીતની સૂચના? એક વોકી ટોકી અને સિસ્ટમ ડેવલપ કરેલી છે મહિને કે જ્યાં પણ એવું લાગશે કે ભીડ વધારે જરૂર કરતાં થઈ રહી છે તો ડ્રોનથી એને જોઈને ત્યાં તરત અમે ઇમિડિયેટ પહોંચી જઈશું।